only wife can be true companion and a true friend in old age. આ ખાસ પાક્કું જે લોકોને જીવતા આવડ્યું છે ને એ લોકોને જોયા પછીનું વિધાન હું કરી રહ્યો છું. પત્નીથી શ્રેષ્ઠ સાથી મિત્ર વૃદ્ધત્વમાં તો બીજું કોઈ હોઈ જ ન શકે. નસીબદાર હોય તો જ એને પત્ની કહેવાનું જ બંધ કરી દેવાનું આવે. જ્યારે 50, 60, 40, 80 વર્ષો જીવવા મળીએ ત્યારે. આને હમસફર કેવું, હમસાયા કેવું, હમનવાસ કેવું, શું કેવું, બધું જ જોડે. મને એવું ઉંમર થઈ ગયા પછી એવું સમજાય છે કે હવે જતા રહેવું છે. જતા જતાની સમજણ જિંદગી ભરથી મળી છે એ છે કે મને જો કોઈ સમજી શકે તો મારી માં પછી, મારી દીકરી પછી એક જ પાત્ર વૃદ્ધત્વ સુધી છે અને એ પત્ની છે. માં પણ હું વૃદ્ધ થઈશ ત્યારે જતી રહી હશે. દીકરી પણ એનું ઘર બનાવીને સ્થિર થઈ ગઈ હશે. અરે પછી કોણ ડગલે ને પગલે? કોણ મને ગમતી ચા બનાવશે? કોણ મને ગમતી રસોઈ બનાવશે? કોણ મારા કપડાં લઈ આવશે? કોણ હું જરાક વધારે પડતું કંઈ પણ કરું તો ચીર પાડશે, ટોકશે, રોકશે? કોણ મારા ચશ્મા શોધશે? કોણ મારી દવાઓનું ધ્યાન રાખશે? દર એક વસ્તુ તમારી 2 છીંક વધારે થાય, 2 ઉધરસ વધારે થાય, કદાચ તમે 4-5 પડખા વધુ ફરી ગયા, સૂતી વખતે રાત્રે બાથરૂમ ગયા, સંડાસ ગયા અને સામાન્ય કરતા વધુ 2-4 મિનિટ લીધી, જોરથી બોલ્યા, જોરથી ચાલ્યા, કંઈ પણ તમે કરશો એના રડારમાંથી છટકશે નહીં. એ છટકશે નહીં તમારાથી. તમે એમાંથી નહીં બહાર આવી શકો. ખબર નથી પડતી કે લાગણીઓ હોય છે કે આ ધમકીઓ હોય છે. વધુ ખાંડ નથી પી લેવાની ચામાં. આ ધમકી છે કે ડાયાબિટીસથી બચાવી લેતી સાયરેન છે. શું છે આ? કોણ સમજશે? અને મને ઘણી વાર એવું લાગે કે આપણે સમજાઈએ એવા છીએ. સાચે જ બહુ જ વિચિત્ર હોઈએ છીએ. અને જેમ ઘરડા થતા જઈએ એમ સાવ કાબુ આપણે ઉપર નથી રાખી શકતા. અને એવા સંજોગોમાં આપણે રખડી ના જઈએ, આપણે રજોઈ ના જઈએ. એવું ડગલે ને પગલે કોણ ધ્યાન રાખે પત્ની સિવાય? અને એને તું કહેવાય નહીં, આવું ના કહેવાય કે તું હમસફર છું. જાઓ ને હવે, આવું બોલતા હવે કઈ ખબર નથી પડતી, હવે શરમ નથી આવતી આવું બોલતા? જરા શરમાઓ, તમારી સામું જુઓ, હવે તમારી ઉંમર સામું જુઓ. તમે હમસફર ન કહી શકો, એ બની શકે.